લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નરહરી લાલ કી જયના નાદ સાથે નગરના ચોકસી બજાર વિસ્તારની અંદર આવેલા પૌરાણિક નરસિંહજી મંદિર ખાતેથી દેવ દિવાળીના પાવન અવસરે પરંપરાગત રીતે નીકળતા ભવ્ય ભગવાનની શોભાયાત્રાનું ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું. નિજ મંદિરથી શોભાયાત્રા નીકળી ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોની અંદર ફરી ભગવાનને શ્રદ્ધાળુ અને દર્શન આપ્યા હતા. બેન્ડના તાલ સાથે આ યુવાધનો ગરબાની થનગનાટ કરતા નજરે પડ્યા હતા. સનાતન હિન્દુ ધર્મમાં કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી અને દેવ દિવાળીના દિવસે ડભોઈ ખાતે પરંપરાગત રીતે દર વર્ષે નરસિંહજીની ભવ્ય શોભાયાત્રા ડભોઈ નગરના રાજમાર્ગો પર નીકળે છે. ચાલુ વર્ષે પણ ડભોઈના ચોકસી બજાર વિસ્તારમાં આવેલા નરસિંહજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રા ડભોઈ નગરના રાજમાર્ગો પર નીકળી હતી. ભગવાન નરસિંહજીને પાલખીમાં બિરાજમાન કરી અને નગરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. ત્યારે આપણા અંગે બેન્ડના તાલ ઉપર યુવાધન ગરબાની થનગનાટ બોલાવતા નજરે પડ્યા હતા. મોટી સંખ્યામાં ડભોઈ નગરના ભક્તો દ્વારા નરસિંહજીની દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નિરંજન ચૌહાણ, ડભોઈ. નરહરી લાલ કી જય. આજે નરસિંહજી ભગવાન તુલસીવાડી ભગવાન નરસિંહજી પરણવા જઈ રહ્યા છે. દેવ દિવાળી કારતક સુદ પૂર્ણિમા વર્ષોની પરંપરા. અમારા ઉચાટીબાના સેવકો ભગવાનને પરણાવવા માટે તાળામાર તૈયારી કારતક સુદ 11થી લગાડી આજે પૂનમ સુધી ભગવાનના 5 દિવસ સુધી અમારા લાલ બજાર નરસિંહ મંદિરના આંગણે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવાય છે. એમાં અમારા ઉચાટીબાના નરહરીલાલના જે સેવકો છે, રાજેશભાઈ શાહ, ભરતભાઈ શેઠ, રિકિનભાઈ શાહ, ભરતભાઈ દવે અને અમારા તમામ અગ્રણીઓ, વડીલો, માતા, બહેનો સર્વ ભગવાનને પરણાવવા માટે વર્ષો જૂની પરંપરા અને અમારા નિજ મંદિરેથી આજે કારતક સુદ પૂર્ણિમાને દિવસે ભગવાન પરણવા જઈ રહ્યા છે. તો આજે 5 દિવસ સુધી અમારા લાલ બજારને શણગારવામાં આવ્યું, ધજા પતાકાઓ લહેરાવવામાં આવી અને ભગવાન નરહરીલાલ વાતે વાતે પરણવા જઈ રહ્યા છે. આજે બુધવાર અને દેવ દિવાળી પર્વ ભગવાનનો તુલસી લગ્નનો વરઘોડો આજે નીકળી રહ્યો છે. ભગવાન તૈયાર છે. જાન લઈને અમે હીરા બાગોળ બહાર આવેલી અમારી તુલસીવાડીની પરંપરાને નિભાવી રહ્યા છે. સૌ નરહરીલાલ ભગવાન સૌનું કલ્યાણ કરે, ભક્તજનોને આશીર્વાદ પ્રદાન કરે એવી શુભેચ્છા સાથે નરહરી લાલ કી